આજે આપણે આ એક દંપતીના ઘરે આવ્યા છીએ અને એમને ઘણા વર્ષોથી જે નિસંતાન પણ હતું તો એને પ્રોબ્લેમનું સોલ્યુશન મળ્યું છે. તો એમની પાસેથી જ વિગતવાર આપણે માહિતી જાણીએ. તો સાહેબ તમારું નામ બોલજો. બારિયા અનિલ કુમાર અમરસિંહ. અને તમારો મોબાઈલ નંબર? 63 અને તમારું આ ગામ? ઓરવાડા, તાલુકો બોડેલી. ઓરવાડા. ઓકે. તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. છોટાઉદેપુર. ઓકે. મતલબ બરોડા લાગે, વડોદરા. હવે તમને કેટલા ટાઈમથી આપણે જે મેરેજના કેટલા ટાઈમ થયો તમારે? 10 વર્ષ થઈ ગયા. 2014માં મેરેજ થયા હતા. ઓકે. ત્યારથી તમને પ્રોબ્લેમ હતો મતલબ તો મેરેજ થયા પછી તમે કેટલો ટાઈમ રાહ જોઈ? મતલબ કેટલા વર્ષ પછી તમે 3 વર્ષ સુધી મતલબ કોઈ ટ્રીટમેન્ટ નહીં લીધી? ત્યાં સુધી મતલબ તમે નોર્મલ થાય તો સારું એ રીતના તમે વિચાર્યું હતું, બરાબર ને? તો ત્યાર પછી તમે કઈ જગ્યાએ ટ્રીટમેન્ટ લીધી? મતલબ કઈ ટ્રીટમેન્ટ લીધી? બોડેલીમાં લીધી. હા. બરોડામાં 1-2 હોસ્પિટલમાં. બરાબર. એટલે 2 થી 3 હોસ્પિટલમાં તમે અલગ તો ત્યાં રિપોર્ટમાં શું આવ્યું હતું? રિપોર્ટની અંદર તો થાઇરોઇડનું એક છે ને માસિકનું કંટ્રોલ એ નતું. બરાબર. એટલે બેનને જે તમને આપણે થાઇરોઇડનું કીધું હતું ડોક્ટરે, બરાબર ને? તમારું નામ બોલો ને. બારિયા સાજનબેન અનિલ. ઓકે. નામ તમારું? મૂળ વતન મતલબ ઘર? બાંગાપુરા. ને તાલુકો? બોડેલી જ છે. ઓકે. તો મતલબ તમને રિપોર્ટ કર્યા હતા તો એક તો પીરિયડ્સના પ્રોબ્લેમ હતા, મતલબ લંબાઈને આવતું કે કેવું હતું? 2 મહિના જેવા થઈ જાય, 4 મહિના થઈ જાય. બરાબર. મતલબ કઈ ટાઈમ હતો જ નહીં. 2 મહિના, 3 મહિના, 4 મહિના લંબાઈને આવતું. ઓકે. ને પ્લસ થાઇરોઇડનો પ્રોબ્લેમ બી. એમાં કેવું વજન એમ વધતું હતું? હા, બોડી એમ આવે. હા. પાઈ ઓછી થઈ જાય. એવું થતું. એવું કેટલા ટાઈમ થતું? એવું લગભગ કેમ શિયાળા વધારે થાય. શિયાળા. ને કેટલા ટાઈમથી હતું એમને? 8 વર્ષ થઈ ગયા. ઓકે. ને માસિક નહીં આવે તો તમને કંઈક બોડીમાં બીજું કંઈક પ્રોબ્લેમ થતા એવું કંઈ? દુખાવો થાય પેટમાં, એવું થતું. દુખાવો થાય. બરાબર. તો એ માસિક નહીં આવે તો એના માટે તમે શું ઉપાય કરતા? હા. આવી જાય. હા, એટલે દવા આપે તેટલી વાર આવી જાય પછી પાછું એવું જ થઈ જતું. ઓકે. તો અત્યારે તમે જે તમારા ઘરની અંદર જે ખુશી આવી છે, બરાબર ને? જે તમે 10 વર્ષ રાહ જોઈ છે ને આજે તમને ફાઇનલ પરિણામ મળી ગયું છે, તો એ કોના દ્વારા તમને જાણવા મળ્યું હતું એ થોડું જણાવો. ઓકે. લક્ષ્મણભાઈ. સાહેબ તમારું નામ બોલજો. નામ બોલજો આપણે સાહેબ. ઓકે. અને તમારો મોબાઈલ નંબર? 284 ઓકે. તો તમને આ ક્યાંથી માહિતી મળી હતી? આ ભાઈને તમે જે માહિતગાર કર્યા કે આ છે, તો તમને કોણે જાણ કરી હતી? મારા મહેશભાઈ કરીને છે ભાઈ. હા. એ માહિતી આપી હતી. હા. એટલે પછી મેળવીભાઈને માહિતી આપી. હા. એટલે પછી આપણી કંપની દવા વાપરવા તૈયાર છે એટલે પછી ચાલુ કરી છે. ઓકે. તો સાહેબ તમારું નામ બોલજો આપણે. મારું નામ મહેશ ઈશ્વરભાઈ ટોળી. મોબાઈલ નંબર 9925 તમારે રહેવાનું? મારે રહેવાનું વડોદરા પ્રોપર. વડોદરા. ઓકે. એટલે તમે લક્ષ્મણભાઈને વાત કરી હતી એવું કોઈ હોય તો કોન્ટેક્ટ કરાવજો. એટલે અનિલભાઈને તમને કરાવ્યા. ઓકે. તો અનિલભાઈને તમે કઈ પ્રોડક્ટ આપી હતી આપણે એ થોડું બતાવો. કઈ લીધી હતી? આ જ ને આપણે આ જોઈએ દર્શક મિત્રો. તો આપણું આ જે છે તો નેચરામોર મેન વેનીલા ફ્લેવર, બરાબર ને? જે આપણું ફૂડ સપ્લિમેન્ટ છે. એવી જ રીતના બહેનો માટેનું નેચરામોર વેનીલા ફ્લેવર છે. વુમન વેલનેસ, ન્યુટ્રી લીવર અને આપણું આ
મેન્સ વેલનેસ. અને બીજી કઈ લીધી હતી આપણે? આ ઇઝી ડેટોક્સ, બરાબર ને? એ શરૂઆતમાં કેટલા દિવસ લીધી હતી આપણે? 1 મહિનો. ઓકે. તો આ તમે બધી પ્રોડક્ટ કેટલા મહિના તમે લીધી? 7 મહિના લીધી. હા, અને 7 મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયું. 7 મહિનાની અંદર તમને રિઝલ્ટ રિઝલ્ટ મળી ગયું. મળી ગયું. તો પહેલા તમને જે લક્ષ્મણભાઈ વાત કરી તો તમને વિશ્વાસ હતો ખરો કે? વિશ્વાસ આમ તો વિશ્વાસ તો હતો જ, પણ હવે એ કરી દીધું. હવે બરાબર, મતલબ વાત કરી તો મેં કહ્યું ચાલો મળાવો એક વખત. બરાબર. બાકી એના પહેલા તમને એટલો વિશ્વાસ કદાચ નહીં હોય, હા. બરાબર ને? કોઈ બી નવા હોય તો એટલો વિશ્વાસ નહીં હોય. તો આમ તમે દવાખાનાનો અંદાજે ખર્ચો કેટલો કર્યો આપણે? મારે દવાખાનાનો અંદાજે 1.5 થી 2 લાખ થઈ ગયો. 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો. મતલબ આ તો તમારું ખાલી ફાઇલ ને દવા ને આ તે આવા જવાનો આપણે ગણતા નથી, બરાબર ને? તો આટલો ખર્ચો તમે દવાખાના ભગતભાઈને જે કંઈ બી કર્યું છે, બીજું આયુર્વેદિક કે કંઈ બી, તેની અંદર સક્સેસ નથી થયું. ને આપણું આજે તમે રેગ્યુલર 7 મહિના વાપર્યું છે ને 7 મહિનાની અંદર તમને પરિણામ મળી ગયું હતું. તો અત્યારે તમને ફાઇનલ જે રિઝલ્ટ મળ્યું છે, બરાબર ને? અત્યારે જે તમને જે રિઝલ્ટ મળી ગયું છે, બરાબર, ઘરની અંદર જે ખુશી છે, તો અત્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું તો એ મતલબ બેબી છે કે બાબો છે? બાબો છે. બાબો છે, બરાબર ને? કેટલા દિવસથી આવે? 25 દિવસ. 25 દિવસ. ને એને કઈ તકલીફ અત્યારે? ના કંઈ. ઓકે. હવે તમારે જે બીજા એવા જે દંપતી છે જે આજે ઘણા વર્ષોથી આજે આ સમસ્યામાં ફસાયેલા છે અથવા સમસ્યામાં છે, તો એને તમારે શું સંદેશ આપવો છે કે આ વસ્તુ લેવી જોઈએ કે નહીં લેવી જોઈએ? મતલબ તમે 2 શબ્દ બોલો કે શું બોલવું જોઈએ, મતલબ એમને શું કહેવું છે તમારે? ના લેવું જોઈએ, પ્રોડક્ટ સારી છે. બરાબર. અને બીજી એમને જે સમસ્યા હતી, માસિકની સમસ્યા બી દૂર થઈ ગઈ? કમ્પ્લીટ થઈ ગઈ. એ કેટલા ટાઈમમાં થઈ ગયું હતું? તો 7 મહિનામાં એ તો થઈ ગયું હતું. મતલબ માસિક નહીં આવતું તો લંબાઈ ને, હા. એ કેટલા ટાઈમમાં થઈ ગયું તમે? તો દવા પીધી 2 મહિના પછી કમ્પ્લીટ કમ્પ્લીટ થઈ ગયું. 2 થી 3 મહિનામાં રેગ્યુલર આવતું થઈ ગયું હતું. અને બીજું તમે જે કીધું કે થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો, તો એ બી ઓકે છે ને અત્યારે? ઓકે. તો તમારે જે બહેનોને શું કહેવું છે જે આવા જે પ્રોબ્લેમમાં હોય તો આ વસ્તુ લેવાથી તમારા બોડીમાં કેવું રહે છે કે કેવું હતું, શું કહેવું છે? જે કહેવું એ તમે એક સંદેશો આપો. પ્રોડક્ટ સારી છે, આપણે લેવું જોઈએ બહેનોને. બહેનોએ લેવું જોઈએ. અત્યારે તમે લેવો છો તો તમારા બોડીમાં પહેલા કેવું રહેતું ને અત્યારે કેવું સારું રહે છે ને? ને માસિક બી અત્યારે રેગ્યુલર છે અને થાઇરોઇડ બી સારું છે. અત્યારે બી ઠંડી જ છે, બરાબર ને? તો આ તમારા જે બાબાને શાંતિથી તમારા ઘરની અંદર જે ખુશી છે તો ખુશ છો ને? અત્યારે જે તમે આપણે જે પ્રોડક્ટ વાપરી, બરાબર, તો અત્યારે જે રિઝલ્ટ મળ્યું 7 મહિના પછી તમને જે ખુશી મળી ગઈ છે, તો અત્યારે આ બાબો છે ને, શું નામ રાખ્યું છે આપણે એનું? મૈત્રેય. 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 બરાબર. ને એની કયા દિવસે ડિલિવરી થઈ હતી? 4/12/2023. 4/12/2023. ઓકે. તો ફરી પાછો તમે બોલજો કે અત્યારે જે તમે આ વસ્તુ વાપરી તેમાં તમારે બીજાને શું સંદેશો આપવો છે? વસ્તુ સારી છે, પણ આ પ્રોડક્ટ લેવી જોઈએ. બરાબર. જે મતલબ એવા જે દંપતી આજે જે વિચારી રહ્યા છે કે હવે કોઈ ઓપ્શન નથી, તો આ એક વખત વસ્તુ સારી ચોક્કસ વાપરવું જોઈએ, વાપરવું જોઈએ. બરાબર ને? ને વિશ્વાસ રાખીને, જેમ તમે વિશ્વાસ રાખીને વાપર્યું છે એ રીતના એ લોકો બી વાપરશે તો 100% એમને બી પરિણામ મળશે, બરાબર ને? 100%. કેમ કે તમે ફાઇનલ મળ્યો એટલે 100% જ છે. તો બેન, તમને જે પ્રોબ્લેમ હતા માસિકને લઈને તે અત્યારે સારું છે ને? મતલબ કેટલા ટાઈમ લીધો ને સારું થઈ ગયું હતું? 2-3 મહિના લીધા ને સારું થઈ ગયું ને? બીજું થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો એ 8 વર્ષથી હતો ને થાઇરોઇડનો, મતલબ વજન વધતું હતું, તો એ બી અત્યારે સારું છે ને? ઓકે. તો અત્યારે બાદ તમને કેવું લાગે છે? મતલબ ઘરમાં ખુશી આવી તો સારું લાગે ને? શાંતિ. બરાબર. તો આ તમારો જે શાંતિ
હા બરાબર. હા. તો આ બાબો છે. પાછું નામ બોલજો ને આપણે. મૈત્રેય. મૈત્રેય ને. હા. આ બાબો છે ને એમનું વજન કેટલું છે? 2 કિલો. 2.5 કિલો જ્યારે હતું ત્યારે. ઓકે. તો આ તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી વાર એક વખત તમારું નામ ને મોબાઈલ નંબર બોલી જજો. બારિયા અનિલ કુમાર અમરસિંહ, ગામ મોરવાડા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. મોબાઈલ નંબર 63 551 19 8 18. ઓકે. આ તમારો ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.